મૈત્રેયની કરુણા અને ક્ષમા। એક સુંદર અને હરિયાળા ઉપવનમાં મૈત્રેય નામનો એક નાનો છોકરો રહેતો હતો। મૈત્રેયનો સ્વભાવ ખૂબ જ શાંત અને પ્રેમાળ હતો। તે માત્ર માણસો જ નહીં પણ નાનામાં નાના જીવજંતુઓ અને પક્ષીઓ સાથે પણ મિત્રતા રાખતો હતો। એક દિવસ મૈત્રેયે પક્ષીઓ માટે લાકડાનો એક સુંદર ચબૂતરો બનાવવાનું નક્કી કર્યું। તેણે ખૂબ મહેનત કરી અને લાકડાના ટુકડાઓને જોડીને એક કલાત્મક ઘર જેવો ચબૂતરો તૈયાર કર્યો। તેને આ કામમાં ખૂબ આનંદ આવતો હતો। મૈત્રેયનો મિત્ર ગર્વિત ત્યાં આવ્યો। ગર્વિતને મૈત્રેયની આ કલા જોઈને થોડી ઈર્ષ્યા થઈ। ગર્વિતને એમ હતું કે તે સૌથી હોશિયાર છે એટલે મૈત્રેયની પ્રશંસા તેને ગમી નહીં। તેના મનમાં થોડો અહંકાર અને દેખાદેખીની ભાવના જાગી। ગર્વિતે રમતમાં ને રમતમાં જોરથી લાત મારી અને મૈત્રેયનો સુંદર ચબૂતરો તૂટી ગયો। લાકડાના ટુકડા ચારે બાજુ વિખરાઈ ગયા। ગર્વિતને લાગ્યું કે મૈત્રેય હવે તેની સાથે ઝઘડો કરશે અને ગુસ્સે થશે। પણ મૈત્રેય જરાય ગુસ્સે ન થયો। તેણે ગર્વિત સામે જોયું અને શાંતિથી કહ્યું, કંઈ વાંધો નહીં મિત્ર, કદાચ આ બરાબર જોડાયું નહીં હોય। આપણે ફરીથી સાથે મળીને તેને વધુ મજબૂત બનાવીશું। ગર્વિત મૈત્રેયની આ ક્ષમાવૃત્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો। અચાનક આકાશમાંથી એક નાનું પક્ષી તરફડતું નીચે પડ્યું। કદાચ તેને કોઈ બાજ કે પક્ષી સાથેની લડાઈમાં ઈજા થઈ હતી। મૈત્રેય તરત જ તેની પાસે દોડી ગયો। તેના હૃદયમાં તે નાના પક્ષી માટે અપાર કરુણા જાગી। મૈત્રેયે પક્ષીના ઘા સાફ કર્યા અને તેને પાણી પીવડાવ્યું। ગર્વિત આ બધું ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો। તેને સમજાયું કે મૈત્રેયમાં દરેક જીવ પ્રત્યે કેટલી મમતા અને નિસ્વાર્થ પ્રેમ છે। મૈત્રેયને પક્ષીને બચાવવામાં જ સુખ મળતું હતું। એટલામાં ઉપવનના વડીલ અને જ્ઞાની ગુરુ માધવ ત્યાં આવ્યા। તેમણે જોયું કે ગર્વિતની આંખોમાં આંસુ હતા। ગર્વિતને પોતાની ભૂલ અને અહંકાર પર પસ્તાવો થઈ રહ્યો હતો। તે સમજી ગયો હતો કે ઈર્ષ્યા કરવા કરતાં પ્રેમ કરવો વધુ સારો છે। મૈત્રેયે ગર્વિતનો હાથ પકડ્યો અને હસતા હસતા કહ્યું, ચાલ મિત્ર, હવે આપણે પક્ષી માટે નવો અને મોટો ચબૂતરો બનાવીએ। ગર્વિતે પણ ઉત્સાહથી હા પાડી। બંને મિત્રોએ સાથે મળીને કામ શરૂ કર્યું। હવે ગર્વિતના મનમાં કોઈ ઈર્ષ્યા નહોતી। ગુરુ માધવે બંને બાળકોને પાસે બોલાવ્યા અને સમજાવ્યું, બાળકો, ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું છે કે જે કોઈના પ્રત્યે દ્વેષ રાખતો નથી, જે બધાનો મિત્ર છે, જેનામાં કરુણા છે, જે અહંકાર વગરનો છે અને જે સુખ દુઃખમાં સમાન રહીને બીજાને ક્ષમા આપે છે, તે જ સાચો માણસ છે।